આ ગોંડલને મિર્જાપુર કીધું, ગોંડલને ગુંડાગીરી કીધી. એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છે. અમારા સ્ટાફે કીધું કે બાપુ કઈક હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને. એમાં મને વીજળી ચડી કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, પેલે કોળીએ માખી. શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? કે જંગી જીતતા લીટથી જીતા એનું? એ તો આપણે જીતા. પેલા ભાઈ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. લગન ગણેશ ના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો, અરે તમે રોયા છે નું મને ઈ તો કયો. તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ. લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો. ઈ તમાચો તમને તમતમો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી. ઈ બળતરામાં તમારાથી રોવાઈ ગયું કે વીજળી ઘડીક થાય ને સેન્ટ બેરીના ઝાપી જાય. અમારી પેટીયું ક્યાં? એટલે પોલીસે એવું કીધું કે બેન અહીં નો હોય, આ પ્રતિબંધિત એરિયા છે. તમારે હસાવો હોય કે રડાવો હોય તમે બીજે ખેલ કરો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં સૌથી વધારે જો ચર્ચાઓ થઈ હોય તો એ ચર્ચાઓ હતી ગોંડલની. અને ગોંડલથી જે રીતે નિવેદનો આવી રહ્યા હતા, વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા જયરાજસિંહ જાડેજા જોવા મળ્યા હતા, ત્યારે ફરી એકવાર ચૂંટણી જીત્યા બાદ જે પોતાના વિસ્તારોની અંદર એક અલગ તેવર સાથે જયરાજસિંહ જાડેજા દેખાય છે. જ્યાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. આ પરિણામ થકી વિરોધીઓને જવાબ મળ્યો છે તેવી વાત જયરાજસિંહે કરી. ગોંડલમાં ચૂંટણીના પરિણામો બાદ જિગીશા પટેલ જે છે તે ભાવુક થતા જોવા મળ્યા હતા. જિગીશા પટેલે જિગીશા પટેલ છે તેને આંસુ આવતા જયરાજસિંહ જાડેજા જે છે તેમણે બરાબરની મજા લીધી છે. પહેલા જ કોળીએ માખી જેવો ઘાટ જિગીશા પટેલ પર આકરા પ્રહારો કરતા એ શબ્દનો ઉપયોગ કર્યો છે. અહીંયા જ્યારે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના તે પ્રકારની વાત પણ જયરાજસિંહે કરી છે. આ હરખના આંસુ છે કે હારની હતાશાના તેવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી છે. લોકોએ એક નહીં પરંતુ બે ગાલે તમાચો માર્યો છે તેવી વાત જયરાજસિંહે કરી છે. જે લગન ગણેશના થતા હોય અને તમે બીજાના ઘરે ઠેકડા મારો છો તેવી વાત જયરાજસિંહ જાડેજા કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે ગોંડલમાં ચૂંટણી પછી પણ પરિણામ પછી પણ ગરમા ગરમીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ને અહીંયા પહેલા જ કોળીએ માખી જેવો ઘાટ જિગીશા પટેલ પર આકરા પ્રહારો જે છે તે કરતા જયરાજસિંહ જોવા મળ્યા. લગન ગણેશના થતા હોય ને તમે બીજાના ઘરે ઠેકડા મારો તેવી વાત કરતા જયરાજસિંહ જાડેજાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગોંડલને મિર્જાપુર કીધું, ગોંડલને ગુંડાગીરી કીધી. એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છે. તમાચો એટલે એક ગાલ થયો, તમે બે ગાલે તમાચા માર્યા છે, બે ગાલે. હું આજના દિવસનું આખું વાતાવરણ જોતો હતો એટલે મને હજી હરદેવ આપણી વિજય સભા છે કે આપણે હારીને પછી આ ઉત્સવ મને તો નક્કી નથી થતું. હમણાં ચૂંટણીમાં મને ગોંડલ અને શહેરે અને તાલુકા કઈ કામ નહોતું હોય. હું નવરા બેઠો ઓફિસમાં
42-43 ડિગ્રી ગરમ ટાઈમ કાઢવા માટે હું પ્રયત્ન કરું. એટલે મેં લોક ડાયરા ખૂબ જોયા. એટલે અમારા સ્ટાફે કીધું કે બાપુ કંઈક હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને. એમાં મને વીજળી ચડી. હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી. ભાઈ 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 મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, પેલે કોળીએ માખી. શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? પેલે કોળીએ માખી એનું કે જંગી જીતતા લીટી જીતા એનું? એ તો આપણે જીતા છે. પેલા ભાઈ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. લગ્ન ગણેશના થાતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો. અરે તમે રોયા શેનું મને ઈ તો કયો. આવું નહીં થાયરું હોય. તમને એટલું બધું રોણું શેનું આવી ગયું? તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ. હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો. ઈ તમાચો તમને તમતમો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી ઈ બળતરામાં તમારાથી રોવાઈ ગયું. મારું માનવું આવું છે. બીજું મને એક આ ચૂંટણીમાં બહુ નવાઈની વાત લાગે છે. આપણે બધા લોકશાહી સાથે જોડાયેલા છીએ. લોકશાહી પર્વની ઉજવણી એટલે ચૂંટણી. તમે, હું અને નાના કાર્યકર્તા, મોટા કાર્યકર્તા આપણે બધા જ એમાં જોડાયેલા છે. એમાં મને નવાઈ લાગી કે વીજળી ઘડીક થઈને સેન્ટ મેરીના ઝાપે જાય. અમારી પેટીયું ક્યાં? એટલે પોલીસે એવું કીધું કે બેન અહીં નો હોવાય, આ પ્રતિબંધિત એરિયા છે. તમારે હસાવો હોય કે રડાવો હોય તમે બીજે ખેલ કરો. આ સ્ટ્રોંગ રૂમ છે. પણ એ કહેવતમાં મને વાત કરવાની મજા નથી આવતી. મંચ ઉપર બહેનો જાજા છે ને. આપણે દહીં જમાવવું હોય તો હું ભાવનાબેનને જ પ્રશ્ન પૂછું કે ભાવનાબેન દહીં જમાવવું હોય તો મારી સમજમાં એવી વસ્તુ છે કે તપેલીમાં દૂધ નાખી દેવાય. ભાવનાબેન બરોબર છે ને? એમાં થોડુંક નેરવણ નાખી દેવાય, પછી એ છીબું ઢાંકી દેવાય. આખી રાતમાં 8 વાર છીબું ખોલ્યું. આ હું ખોટું બોલતો ભગવાનના સોગંદો. મને પોલીસ સ્ટાફે કીધું, મને ઘણા કાર્યકર્તાએ કીધું 8 વાર છીબું ખોલ્યું. પાછું છીબું ખોલ્યું એટલું નથી, છીબું ખોલીને એમાં આંગળી અડાડી કે આ જામ્યું છે કે નથી જામ્યું એની ખાતરી કરવામાં 28ની હવાર પડી ગઈ. એ કોકડું થઈ ગયું. એ નો થાય કે કાગડા કૂતરા કોઈને અડે નહીં એવું થઈ ગયું. હું બીજી વાત તમને મિત્રો એવી કરું કે દાખલા તરીકે ગોંડલ શહેરનો અને ગોંડલ તાલુકાનો સાગમટે જમણવાર હોય તો એઠવાડું નીકળે કે નહીં? પણ નીકળે કે નહીં એનો જવાબ હટી ના આપો એમ તો એઠવાડું તો નીકળે જ ભાઈ, નીકળે જ. અને લક્ષ્મીજી આવે ત્યારે જ હારા લાગે. પનોતીજી અને લગભગ દક્ષિણ દિશામાં જ ગયા છે. એ તો ખૂબ સારું કહેવાય. શાસ્ત્રોક વિધિ પ્રમાણે ખૂબ સારું કહેવાય.
હું વાત 2027 ની કરું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.